આજે ગુરુ પુષ્ય મૃત યોગ અને વિશ્વકર્મા જયંતીનો અનોખો સંયોગ। વાડી સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે ભગવાનના દર્શન માટે સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટ્યું। આજે વિક્રમ સંવત 2080 ને મહાશુદ્ધ 13 ગુરુવારના રોજ વિશ્વકર્મા જયંતી છે। સાથે જ ગુરુ પુષ્યામૃત યોગ પણ સવારે 7:14 થી સાંજના 4:43 સુધી છે। આથી આજે સોના ચાંદી, જમીન, મકાન, વાહનની તથા દરેક શુભ ખરીદી માટે ઉત્તમ રહેશે તથા આ દિવસે વિશ્વકર્મા જયંતી હોવાથી આ દિવસ ઉત્તમ ગણાશે। માન્યતા મુજબ ભગવાન વિશ્વકર્માને બ્રહ્માજીના વંશજ માનવામાં આવે છે અને વાસ્તુદેવના પુત્ર માનવામાં આવે છે। ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાતમાં વિશ્વકર્મા જયંતી મહા મહિનાની 13ના દિવસે મનાવવામાં આવે છે, જ્યારે ભારતના અન્ય ભાગમાં ભાદરવા મહિનામાં મનાવવામાં આવે છે। વિશ્વકર્મા ભગવાને સોનાની લંકા તથા દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું, તેમજ પૃથ્વી તથા સ્વર્ગલોકમાં દેવતાઓ માટે ભવનનું નિર્માણ વિશ્વકર્માજીએ કર્યું હતું। વિશ્વકર્માજીની વિધિવત પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। આજે વાડી સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે સવારે આરતી, પૂજન તથા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે બુધવારે સાંજે મંદિરથી શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। વાડી ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરે સાંજે પાલખી યાત્રા યોજાશે। આ વાડી ભાટવાડા વિસ્તાર છે અને આ અહીંયા આગળ પૌરાણિક મંદિર છે, સૌથી જૂનામાં જૂનું વિશ્વકર્મા મંદિર છે। આજે વિશ્વકર્મા સુદ તેરસ છે। સુદ તેરસના દિવસે ઘણા ભક્તો લોકો વિશ્વકર્માના આશીર્વાદ લેવા આવે છે। અહીંયા આગળ હથિયારને લગતા જે સુતાર છે, લુહાર છે, સોની છે, દરેક પ્રકારના ભક્તો અહીંયા આગળ ભગવાનને આશીર્વાદ લેવા આવે છે। આજના રોજના દિવસે લાખોની સંખ્યામાં લોકો આવે છે અને સવારથી લઈને છેક રાતના 12 વાગ્યા સુધી ભક્તોની ભીડ ઉમટી રહી છે અને અહીંયા પણ ઘણા બધા બ્લડ કેમ્પ જેવી રીતે આયોજન કરેલું છે। સાંજે પાલખી યાત્રા નીકળશે, વરઘોડો નીકળશે, છેક પાલખી યાત્રા ફરીને સમગ્ર વિસ્તારમાં ફરીને પાછા નિયત પર સ્થાને આવશે। આ પ્રમાણે દરેક ભક્તોને વિનંતી કે અહીંયા આવીને વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ લે। અસ્તુ।